નમસ્કાર. આજે એક એવા ટોપિક પર વાત કરીશું જે સાંભળીને કદાચ એમ લાગે કે અરે આ તો આપણા માટે નથી, પણ સાચું કહું તો આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આપણે વાત કરવાના છીએ યુવાનોમાં બ્રેન સ્ટ્રોકના વધતા જોખમ વિશે. હા, એક એવી હકીકત જે સીધી આપણી જનરેશનને અસર કરી રહી છે. અચ્છા, એક મિનિટ માટે વિચારો. સ્ટ્રોક શબ્દ સાંભળતા જ મનમાં કોની છબી આવે છે, કોનો ચહેરો સામે આવે છે? મોટાભાગે કોઈ વૃદ્ધ વ્યક્તિનો ચહેરો મગજમાં આવશે, ખરું ને? આપણા સૌના મનમાં સ્ટ્રોક એટલે મોટી ઉંમરની બીમારી એવી એક છાપ બેસી ગયેલી છે. પણ હવે આખી વાર્તા બદલાઈ રહી છે. જે બીમારીને આપણે અત્યાર સુધી વડીલો સાથે જોડતા આવ્યા છીએ, એ જ બીમારી હવે યુવાનોને, આપણને નિશાન બનાવી રહી છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. આજે આપણે જોઈશું એક ચોંકાવનારી હકીકત: બ્રેન સ્ટ્રોક આખરે છે શું, યુવાનો કેમ આના જોખમમાં છે, એના ચેતવણીના સંકેતો શું છે, અને હા, સૌથી અગત્યનું, આનાથી બચવા શું કરી શકાય. તો સૌથી પહેલાં વાત કરીએ એ ચોંકાવનારી વાસ્તવિકતાની. પેટા શીર્ષક એકદમ સ્પષ્ટ છે. આ હવે ફક્ત મોટી ઉંમરની સમસ્યા નથી રહી. અને આ કોઈ હવામાં વાત નથી. ચાલો આંકડા પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ કહેલી સાંભળેલી વાત નથી, આ છે નક્કર ડેટા. આ ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે છેલ્લા 10 વર્ષમાં જ 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સ્ટ્રોકના કેસ કેટલા ભયંકર રીતે વધ્યા છે. આ એક વેકઅપ કોલ છે જેને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. તો સવાલ એ થાય કે આ બ્રેન સ્ટ્રોક છે શું, જેને બ્રેન એટેક પણ કહેવાય છે. ચાલો આને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજીએ, કોઈ કોમ્પ્લિકેટેડ શબ્દો વગર. સિમ્પલ શબ્દોમાં કહીએ તો બ્રેન સ્ટ્રોક એટલે બ્રેન અટેક. આવું ત્યારે થાય છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડતી નળીઓ બ્લોક થઈ જાય અથવા તો ફાટી જાય. જેવું આવું થાય, મગજના કોષોને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને બસ થોડી જ મિનિટોમાં એ કોષો ડેમેજ થવા લાગે છે. સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલો છે ઇસ્કેમિક સ્ટ્રોક. આને તમે મગજના હાઇવે પર થયેલો ટ્રાફિક જેમ સમજી શકો છો, જ્યાં લોહીનો ગઠ્ઠો બધું બ્લોક કરી દે છે. અને બીજો છે હેમરેજિક સ્ટ્રોક, જે મગજમાં પાઇપ ફાટવા જેવું છે, જ્યાં નળી ફાટી જાય છે અને લોહી લીક થવા લાગે છે. અને હા, બંને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ઓકે, તો સ્ટ્રોક શું છે એ તો સમજાયું. પણ સૌથી મોટો સવાલ, યુવાનોને આવું કેમ થઈ રહ્યું છે? જવાબ આપણી આસપાસ જ છે, આપણી મોડર્ન લાઇફસ્ટાઇલમાં છુપાયેલો છે. ચાલો જોઈએ આ છુપાયેલા જોખમો કયા છે. જરા લિસ્ટ પર નજર કરો. સ્ટ્રેસ અને ડાયટને કારણે હાઈ બ્લડ પ્રેશર, સ્મોકિંગ અને વેપિંગ, કલાકો સુધી ડેસ્ક પર બેસી રહેવાની લાઇફસ્ટાઇલ, પ્રોસેસ્ડ અને શુગરવાળું ખાવાનું, વધતું વજન, ડાયાબિટીસ, આ બધું ક્યાંક ને ક્યાંક આપણી રોજિંદી જિંદગીનો હિસ્સો બની ગયો છે, ખરું ને? અને આ જ આદતો અંદરખાને સ્ટ્રોકનું જોખમ વધારી રહી છે. પણ અહીં એક રાહતની વાત છે, એક સારી ખબર છે. આ ચાર્ટ જુઓ. સ્ટ્રોકના લગભગ 75% જોખમી પરિબળો લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા છે. આનો સીધો અર્થ એ છે કે તે આપણા હાથમાં છે, આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. ફક્ત 25% જેવા કારણો છે જે આપણા કંટ્રોલની બહાર હોઈ શકે છે. તો પાવર આપણા હાથમાં છે. ઓકે, હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. આ એવી માહિતી છે જે કદાચ કોઈનો જીવ બચાવી શકે છે, એટલે બરાબર ધ્યાન આપજો. આપણે વાત કરીશું ચેતવણીના સંકેતો વિશે. અને એક શબ્દ FAST, આ શબ્દ મગજમાં ફિટ કરી લેજો. તો આ FAST ટેસ્ટ શું છે? ચાલો સમજીએ. F એટલે ફેસ, એટલે કે ચહેરો. વ્યક્તિને સ્માઇલ કરવાનું કહો અને જુઓ કે ચહેરાનો એક ભાગ લટકી તો નથી રહ્યો ને. A એટલે આર્મ્સ, એટલે કે હાથ. તેમને બંને હાથ ઉપર ઉઠાવવાનું કહો અને જુઓ કે કોઈ એક હાથ નીચે તો નથી આવી રહ્યો ને. S એટલે સ્પીચ, એટલે કે બોલવાની રીત. તેમને કોઈ સાદું વાક્ય બોલવા કહો અને જુઓ કે તેમની જીભ તો નથી લથડતી ને. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, T એટલે ટાઈમ. આમાંથી કોઈ પણ એક સંકેત દેખાય તો એ સમય છે તરત જ મદદ માટે ફોન કરવાનો. ક્યાં ફોન કરવાનો? 108, તરત જ. 1 સેકન્ડ પણ વિચાર્યા વગર. યાદ રાખજો, સ્ટ્રોકના કેસમાં એક મિનિટ કિંમતી હોય છે. જેટલી ઝડપથી સારવાર મળશે એટલું ડેમેજ ઓછું થશે. ઇમરજન્સીમાં શું કરવું એ તો આપણે જાણી લીધું, પણ શું આપણે એ પરિસ્થિતિ આવે એની રાહ જોવાની? ના, બિલકુલ નહીં. સૌથી સારો રસ્તો છે બચાવો. તો ચાલો હવે વાત કરીએ કે આપણે પોતાના સ્વાસ્થ્યની કમાન આપણા હાથમાં કેવી રીતે લઈ શકીએ. અને આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, બસ નાની નાની આદતો બદલવાની છે. પોતાના બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના નંબર્સ જાણો. રોજ થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો.
ફળો અને શાકભાજીવાળો સારો ખોરાક લો, સ્મોકિંગ અને દારૂથી દૂર રહો અને હા, સ્ટ્રેસને મેનેજ કરતા શીખો. બસ આટલું જ છે. ખૂબ જ સાચી વાત કહી છે કે તમારું ભવિષ્ય તમારા આજના નિર્ણયો પર નિર્ભર છે અને આ વાત આપણા સ્વાસ્થ્ય પર 100% લાગુ પડે છે. આજે લીધેલો એક નાનકડો સાચો નિર્ણય આવતીકાલની મોટી મુસીબતથી બચાવી શકે છે. તો આજના અંતમાં એક સવાલ સૌએ પોતાની જાતને પૂછવાનો છે. પોતાના સારા સ્વાસ્થ્ય માટે, પોતાના સારા ભવિષ્ય માટે આજે એવો કયો એક નાનો ફેરફાર કરી શકાય છે? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચાર જરૂર કરજો.